હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિવાળા લોકો કે જેમના નામ મ અને ટ પરથી સ્ટાર્ટ થાય છે. તેમનું 14 જૂનથી 20 જૂન સુધીનું વીક કેવું રહેશે, તો ચલો જોઈએ. એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે, પ્લીઝ યુનિવર્સ મને જણાવો. હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમ ઓફ ધ ડેક આવી ગયું છે એસ ઓફ કપ્સ. મતલબ કે તમારા પર ડિવાઇનના આશીર્વાદ વરસવા જઈ રહ્યા છે. તમે કલ્પના પણ નહોતી કરી એટલું તમારી પાસે ધન આવી રહ્યું છે, એટલા ભગવાનના આશીર્વાદ આવી રહ્યા છે અને એટલું સુખ તમારી પાસે આવી રહ્યું છે. ખૂબ જ સારી એનર્જી આવી છે. જે લોકો સિંગલ છે એમનામાં એવું દેખાઈ રહ્યું છે કોઈ વ્યક્તિ તમારી લાઈફમાં આવી શકે છે, એન્ટર થઈ શકે છે. બહુ ફાસ્ટ સ્પીડમાં એ તમારી તરફ આવી રહ્યું છે, પણ એ વ્યક્તિ ઇમમેચ્યોર છે, એના મનમાં જ ક્લેરિટી નથી. તો જરાક સંભાળીને આગળ વધજો અને એક વીક તો જવા જ દેજો એને. હા કે ના જવાબ તમારા તરફથી એને યસનો આન્સર નહીં આપતા થોડુંક એ વ્યક્તિને ટટોલજો કે એક તમારે લાયક છે કે નહીં. કારણ કે એની સાથે તમારી લાઈફ જે છે, જો તમે ફાસ્ટ ડિસિઝન લઈ લેશો તો તમને આખી લાઈફ બર્ડન જેવું ફીલ થઈ શકે છે. એટલે સિંગલ લોકો માટે એ જ મેસેજ છે કે કોઈ ઉતાવળમાં કોઈ નિર્ણય લેતા નહીં. જે લોકો મેરિડ છે એમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારા ઉપર કામનો બોજો ખૂબ જ વધી રહ્યો છે. અચાનક ઘણું બધું તમારા પર વર્કલોડ આવી જશે અને બહુ ફૂલ સ્પીડમાં આવશે એવું મને દેખાઈ રહ્યું છે. તમે વિચારોમાં તમારા ક્લેરિટી નહીં રાખી શકો કે મારે શું કરવું શું ન કરવું, એટલે મને બર્ડનમાં પણ દેખાઈ રહ્યા છો. અને અમુક લોકોમાં મને એવું પણ મેસેજ આવી રહ્યા છે કે જે વ્હીકલ છે એ તમે કેરફુલી ચલાવજો. એક્સિડન્ટની સંભાવના મને દેખાઈ રહી છે નેક્સ્ટ વીકમાં. તમારું ધ્યાન બીજે છે અને તમે કામ કંઈક બીજું કરી રહ્યા છો. માઇન્ડથી ખૂબ જ મને ડિસ્ટર્બ દેખાઈ રહ્યા છો અને ચિંતામાં દેખાઈ રહ્યા છો. જે લોકો મેરિડ છે એમાં મને એવું દેખાઈ રહ્યું છે. તમારી હેલ્થ જે છે એ ખૂબ જ સારી રહેવાની છે. નાના મોટા ઇસ્યુ આવી શકે છે પણ તમારે એનાથી ડરવાનું બિલકુલ જ નથી. તમે એકદમ પરફેક્ટલી ઓલરાઇટ છો. તમારી હેલ્થ ખૂબ જ સારી છે. ડિવાઇનના બ્લેસિંગ છે તમારા ઉપર, એટલે તમારે જરા પણ ડરવાની જરૂર નથી. નાના મોટા ઇસ્યુ આવે તો એને તમે યોગાથી, એક્સરસાઇઝથી, પછી મેડિટેશનથી, આયુર્વેદથી તમે રિઝોલ્વ કરી શકો એ ટાઈપના પ્રોબ્લેમ છે. બહુ નાના મોટા, કોઈને ગરમી લાગી શકે છે, લૂ લાગી શકે છે, એવા નાના મોટા ઇસ્યુ છે તો બિલકુલ જ ગભરાવાની જરૂર નથી. ડિવાઇનના બ્લેસિંગ્સ છે તમારી ઉપર. તમારી હેલ્થ ખૂબ જ સારી જ રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ સારી રહેવાની છે. મા અંબા જાતે આવી ગયા છે. જે લોકો બિઝનેસ કરે છે, લવર્સનું કાર્ડ છે. જે લોકો બિઝનેસ કરે છે, જોઈન્ટમાં બિઝનેસ કરે છે, પાર્ટનરશિપમાં, એમનો બિઝનેસ ખૂબ જ ગ્રો કરવાનો છે. તમે એમ્પરરની પોઝિશનમાં મને આવતા દેખાઈ રહ્યા છો. જ્યાં કંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અથવા કરવાનું વિચારો છો તો ગો ફોર ઇટ. તમે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો પણ તમારા માટે હા છે. કોઈ પ્રોપર્ટી લેવા માંગો છો તો એના માટે પણ તમારા માટે હા છે. બિઝનેસને એક્સપાન્ડ કરવો છે તો એના માટે પણ યસ છે. અને જે લોકો જોબ કરે છે એમના માટે પણ ગુડ ન્યૂઝ છે કે તમારો સેલેરી ઇન્ક્રીમેન્ટ થવાનું છે નેક્સ્ટ વીકમાં. ખૂબ જ સારો સેલેરી તમે જે ધારેલું એટલો સેલેરી તમને મળવા જઈ રહ્યો છે અને તમારી ઇન્કમમાં વધારો થતો મને દેખાઈ રહ્યો છે. તો હેલ્થ અને વેલ્થ બંને ના કાર્ડ ખૂબ જ સારા આવ્યા છે. તો હેલ્થને તમે 111 લખીને ક્લેમ કરજો અને વેલ્થના જે તમારા કાર્ડ છે એ પણ બહુ જ પોઝિટિવ છે તો 666 લખીને તમે તમારી વેલ્થને પણ ક્લેમ કરજો. ખૂબ જ સારા કાર્ડ આવ્યા છે. પ્લીઝ યુનિવર્સ મારા વ્યુઅર્સ માટે કોઈ એક થોટ આપો કે જેમને લઈને એ આગળ વધે તો એમના માટે નેક્સ્ટ વીક વધારે સારું રહેશે. ટોટાલિટી, ફોકસ. મેં તમને કીધું એ પ્રમાણે તમારું ધ્યાન નથી, ધ્યાન એક જગ્યાએ છે અને કામ તમે બીજું કરો છો. તો આ જો આમાં 3 વ્યક્તિઓ છે. પેલા આપણે સર્કસમાં જોતા હોઈએ છીએ, આ રોડ પરથી આ વ્યક્તિ આવે, આ બાજુથી આ વ્યક્તિ આવે ને વચ્ચે જે વ્યક્તિ છે એ આનો હાથ પકડીને આ બાજુ જતું રહે અને પછી પાછું આ બાજુ આવે એટલે આ વ્યક્તિ એના પગ પકડીને એને ફરીથી આ બાજુ રોટેટ કરે. તો આ કાર્ડ તમને એ કહેવા માંગે છે કે તમારું બધું બેલેન્સમાં છે પણ કોઈ ત્રીજી વ્યક્તિની ભૂલ
આ વચ્ચેની વ્યક્તિ તમે છો. જો આ વ્યક્તિ તમારા પગ નહીં પકડે તો પણ તમે પડશો, આ વ્યક્તિ તમારા હાથ નહીં પકડે તો પણ તમે પડશો. એટલે ત્રીજી વ્યક્તિની ભૂલ તમે ના ભોગવો એના માટે તમારે ફોકસથી કામ કરવાનું છે, બહુ જ સતર્ક રહેવાનું છે. કોઈ વ્યક્તિ આવીને તમને ઉલ્લુ બનાવી ન જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો, અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયોઝ કેવા લાગે છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી હોય છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.